બેન છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? એટલે શું ભણાવો તમે? એકચ્યુઅલી કોઈ એજ્યુકેશનના માણસો બેઠા હોય તો મારે કહેવું છે કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભ્રાતા છે. ટ્રાન્સલેશન ઇઝ ધીસ. શું છે? બધા ભારતીયો મારા મિત્ર છે. આવું છે. પછી કોણ ચલાવે? પીપોડી ચાલુ છે. ચાલુ. હું તો બોલતો જ નહીં હો. એટલે પાપમાં પડાય ખોટું યાર. આપણે એવું કરવું. એકચ્યુઅલી કોઈને ચેલેન્જ છે મારી, જે જ્યાંથી આવ્યું છે ટ્રાન્સલેશન શું છે? ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા મિત્ર છે, ભ્રાતા છે, ભાઈ બહેન છે. એટલે ઘરમાં બે બહેનો હચવાતી નહીં, આટલી બધી ક્યાંથી હાચવે મને સમજાવો. રક્ષાબંધન આખો હાથ ભરાઈ ગયા. ગળા ઉપર ને કમર પર ને પગે બધે બાંધવી પડે. રાખે તમને મિત્રો, હું છોકરા છોકરીઓને પૂછું છું કે સાહેબ હું તો પ્રેમમાં પડ્યો. એટલે પડો તો લાગે, પડવા નહીં, ઉભા રહેવાનું. આપણને પ્રેમ એટલે શું ખબર? તમને ખબર છે? જીવનની સૌથી અદ્ભુત અવસ્થા છે. અદ્ભુત. પ્રાર્થનાથી પણ ઉપરની અવસ્થા પ્રેમ છે. પણ પ્રેમ એટલે શું ખબર જ નથી. તમને ખબર છે? એક શબ્દ અમારી બાજુ બહુ વપરાય છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ લવ. સાહેબ મને તો જોતા જ ગમી ગઈ. સાહેબ મને તો પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, આહા. આ પહેલી નજરનો પ્રેમ. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને ખબર છે? આ તમે જે કહો છો ને તો સેક્સ છે, એ પ્રેમ નથી. પ્રેમ કોને કહેવાય? જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને અને માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, બુદ્ધિશાળી છે કે ડોબો છે, કાળો છે કે ધોળો છે, અને માં આપણા માટે લંગોટ બાળોતિયા ગોદડીને ઘોડિયું બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આ નથી પહેલી નજર. અને ફોર ધીસ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ પહેલી નજરનો પ્રેમ મા બાપ શીખવાડે છે. આ જે જોઈને બધું થાય ને એ પ્રેમ નથી, તો સેક્સ છે. અને સેક્સ ને પ્રેમને કંઈ લાગતું વળગતું નથી. સાહેબ સેક્સ તો 200 રૂપિયા મળે બજારમાં, હું જાહેરમાં કહું છું, પણ પ્રેમ ના મળે, પહેલી નજરનો પ્રેમ ના મળે. એટલે તમે મારા દીકરા દીકરી જેવા છો. મને બોલતા જરાય દુઃખ નથી, ક્ષોભ નથી, કેમ કે તમને કોઈ સાચી વાત આવી મોઢા ઉપર કહી નથી જાહેરમાં. પ્રેમ એટલે બે છોકરા છોકરી ભેગા થાય. પ્રેમ એટલે શું ખબર છે? કેવો પ્રેમ કરો તમે લોકો, તમે જોયું, તમને હશો. એક છોકરો છોકરી ભેગા થાય. જો તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત થઈ ખબર છે? બે વેપારી ભેગા થાય. જુઓ હવે તમે. એટલે પેલો વેપારી શું કહે છે કે જો તારે મને માલ વેચવાનો, હું તને માલ વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. અલા ભાઈ, બંને ભિખારી થશો. પ્રેમ એટલે પાંખો છે, પ્રેમ એટલે પાંજરું નથી. જે દિવસે તમે જે છોકરા છોકરીને પ્રેમ કરતા હોય ને અને તમારે એકબીજાનો મોબાઈલ જોવાની જરૂર પડે ને, તો ત્યાંથી જ સંબંધ પૂરો કરી દેવાનો. તમને એમ થાય કે હાલે મોબાઈલ ફોન હતો તરત ટીકતા જા ઘેર. આપણે પ્રેમ, હવે તકલીફ શું છે ખબર? તમે પ્રેમ, તમારી આમાં વાંક તમારો નથી. વાંક શું છે? હિન્દી ફિલ્મો તમે ખૂબ જોઈ કાઢી, ડગલાબંધ. એટલે તમારા મગજમાં પ્રેમની એક વ્યાખ્યા તૈયાર થઈ. કેવી? પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય એટલે છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, પ્રેમ થઈ જાય. પ્રેમ થઈ જાય એટલે મળવાનું ચાલુ થાય. જાહેરમાં ખાનગીમાં મળવાનું ચાલુ થાય અને ધીરે 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 બરોબર મળવાનું ચાલુ થાય અને છેલ્લે ઇન્ટરવેલ પહેલા છોકરી ઘરમાંથી ચપ્પલ લઈ અને આમ બહાર જતી હોય અને એના પપ્પા દેખી જાય. કહા જા રહી હો? મુझे जाने दो. નહીં, ઇન્ટરવેલ. એટલે આપણે કે હવે શું થશે બિચારીનું? હાલા તારું શું થશે વિચાર, એનું છો જે તમારું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને સીધા અમેરિકા. નરેન્દ્રભાઈ વિઝા ના મળે, આને મળી જાય ટક કરીને સીધા અમેરિકા. પેલો છોકરો બી એના 4 લુખા દોસ્તારો જોડે અમેરિકા પાછા મોલમાં યે રહી ચલો. પછી બરાબર ત્યાં મળવાનું થાય. છોકરી એના બેડરૂમમાં બેઠી હોય, છોકરાઓ પ્રેમમાં પડો તો પાઇપ પર ચડતા શીખી જવાનું. છોકરીના રૂમમાં એક પાઇપ હોય પાછળ, એસ્ટ્રલની પાઇપ પકડીને છોકરીના રૂમમાં જાય. છોકરીના રૂમમાં જાય એટલે છોકરી હા આવી ગયા. એટલે એની મમ્મી પછી કહે પાછી બહારથી
छोकरी मम्मी पाछळથી કે बेटा आवाज आ रही है, दरवाजो खोले, गुंडे तू फिर आ गया, मैं इसको लेके जाऊंगा. છોકરાને ઉપાડીને એના પપ્પા બધા ગુંડાઓને લઈને જંગલમાં, ત્યાં મારા મારી ચાલુ. પ્રેમમાં પડો ને માર પડે, બે જ જગ્યાએ લોહી આવે, એક અહીંયા ને એક અહીંયા, બીજે ક્યાંય લોહી ના આવે, યાદ રાખવાનું, ગભરાવાનું નહીં. છોકરાને બરાબર મારે, છોકરીને લઈને આવે, તુમે इसके साथ जाना, हाँ. છોકરો કે આ જા કે નહીં, અને પછી છોકરાને માતાજી આવે, હા જોરદાર, એકદમ ખતરનાક, અને પછી આમ ને આમ, અને પછી ગુંડાઓ આપણે તો નસ ચડી જાય, કોઈ કરતા નહીં બધા, અને પછી છેલ્લે છોકરા છોકરીનો હાથ આમ ભેગો થાય અને ધ એન્ડ. એટલે આપણે પાછા ભાઈ પછી શું, ઘરમાં કેરોસીન લાવવું પડે, ગેસ લાવવો પડે, સીધું સામાન લાવવું પડે, ગાડીના હપ્તા ભરવા પડે. હાલ આ તો બતાવતા જ નથી, બધું હારું હારું બતાવે બધું. દોસ્તો તમને ખબર નથી કે જીવન શું છે. આપણને આ જે બધું મનોરંજન છે ને એ તમારા મગજમાં સત્યાનાશ કરી રહ્યો છે. મારા ઘરે મોટું ટીવી લાયા, તો ટીવી ચાલુ કર્યું તો જોન અબ્રાહમ બાઇક લઈને જતો હતો, પાછળ બિપાશા બાસુ બેઠેલી, અને ગીત ચાલુ થયું, ગીત ચાલે, આમ ચોપાટી આવીને, દરિયો આવ્યો, જંગલ આવ્યું, ઝાડ આવ્યું. મારી બાજુમાં પેલી મારી ટેણી છે ને 12માં ભણે સ્મૃતિ આવીને બેસી ગયેલી, એ મને દેખે ને ટીવી દેખે, આમ દેખે, મને ખબર નહીં કે નોટ બાજુમાં બેઠું, એકદમ વોશિંગ પાવડર નિર્મા, ગીત પતી ગયું. તો પેલી સ્મૃતિ શું કે ખબર, પપ્પા શું દેખતા હતા? મેં કીધું કઈ નહીં. મને કે બોલો બોલો. મેં કીધું બેટા કશું. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યાંથી કરે બાપુ, આવું ક્યાંથી કરે? તમારા મગજમાં આ પ્રેમની વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે પ્રેમ એટલે બાઇક હોવું જોઈએ, પ્રેમ એટલે પાછળ બેસવાનું, સ્કાર્ફ હલાવવાનો, જંગલમાં જવાનું, ઝાડ પાછળ જવાનું, આવું બધું કરવાનું. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, 1 મિનિટ બગાડશો નહીં, કોઈ કુંવારા નહીં રહો. બાજપાઈ રહ્યા, એપી અબ્દુલ કલામ રહ્યા, કોઈ ફરક પડ્યો? તમે કઈ મહાન હસ્તી બની જશો જો નહીં થાય તો. અમારી કોલેજમાંથી છે ને એકવાર પ્રવાસ થતા હતા, તો કોલેજના ગેટ આગળ બસ ઉભેલી, બધા આર્ટ્સવાળા પ્રવાસ જાય, હું ભણું સાયન્સમાં, તો કે સંજય રાવલને બોલાવો. તો મને કે ચલ આવી જા. તો હું ગયો. તો હું જેવો બસમાં ચડવા ગયો ને, બધા ચડી ગયા, હું કોઈને ઓળખું નહીં. બસમાં ચડવા ગયો અને એક છોકરી, એકદમ સરસ રૂપાળી છોકરી હતી, મજા આવે. બસમાં ચડવા ગયા, એ પણ ચડવા ગઈ ને હું બી ચડવા ગયો, અને મારો હાથ આમ ઘસાયો. પેલી છોકરી શું કે, માપમાં રહેજે. હવે આમાં શું માપ, હવે અડી ગયો તો અડી ગયો, પણ હતી સરસ છોકરી. એમ પછી બહુ સાંભળવા છે, ઇન્ટરેસ્ટિંગ. તમે, હું તમને હસવા કેમ નથી દેતો ખબર છે? મારી પાસે સમય ઓછો છે, પાછું મારે બીજી 2 કલાકની કથા ગાવાની, એટલે આઈ નીડ રેસ્ટ. એટલે મને એમ થાય હું જલ્દી બધી વાત, તમે તાળીઓ પાડો એટલે મને બી મજા આવે. આપણે મજા જોઈતી જ નથી. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ, ભારત મારો દેશ છે, બધા આ ભાઈઓ, ભારત મારો દેશ છે. એ ભાવના કેવી સિદ્ધ થઈ ખબર છે? મોરારી બાપુની કથામાં ભાઈઓ આ બાજુ ને ભાઈઓ આ બાજુ, હાલો ક્યાંય ભરોસો નહીં. હું હમણાં ખોડિયાર ગયો ને ભાવનગર, તો મારી વાઈફને લઈને હું દર્શન કર્યો, પેલો મહારાજ કહે ભાઈ પેલા બેન, હું તારી બેન, મારી તો ઘરવાળી છે ભાઈ, શું છે યાર? એટલે મંદિરમાં ભાઈ બહેનો જુદા. આ ભાઈ બહેનની આવી ભાવના આપણે ડેવલપ કરી. તો બસમાં બધા બેઠા, મેં જોક શાયરીઓ કહેવાનું ચાલુ કર્યું, બધા હસે, પણ પેલી છોકરી હસે નહીં. એની સામે દેખું ને, પણ આમ હતી સરસ, એટલે હાલું ધ્યાન બી ત્યાં જ જાય આખો દિવસ. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તો જીભ ત્યાં જ જશે. મારે તમને બહુ ગંભીર વાત કરવા જઈ રહ્યો છું. લાઈફ ચેન્જિંગ સેમિનાર આ હોવો જોઈએ તમારી લાઈફનો. આમ ઘેર જાઓ તો પેટમાં દુખે, ગો મા. પેલી છોકરી હશે નહીં, બધા હશે, એની સામે જો આમ આમ કરે. હવે આખા દિવસની વાત નથી કરતો, હાથ પડી જશે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, પાલનપુર આવ્યા, બધા ઉતર્યા. પેલી છોકરી હશે નહીં, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી આવી, મેં કીધું શું છે તારે હસતી, તાર છે શું? હું એ ડર્યો. મેં છોકરીના વખાણ ચાલુ કર્યા, છોકરીઓના વખાણ કરવા, હાચા ખોટા.
અને છોકરીઓએ કોઈ વખાણ કરે તો સમજવું કે ડફોળ બનાવે. પેલી છોકરી કે તાર છે શું? અરે મેં કીધું તું તો યાર જેની જોડે લગ્ન કરશે એનું તો જીવન ધન્ય થઈ જશે. તું તારી ચિંતા કર, મારી ના કર. અરે મેં જા તેલ લેવા. હું તો આવ્યો ઘરે. હું જેવો ઘરે આવ્યો મારા બાપુજી બહાર જ બેઠેલા. મારા બાપુજીથી આપણી આમામ થયા. કેમ કે અમને જે ગરીબીમાં ભરાયા, જે સંસ્કારો આપ્યા, જે સમજ આપી, ફ્રીડમ ઓફ થોટ્સ, જે કરવું એ છૂટ, અને એના જ કારણે કદાચ હું આવો છું. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. બાપાને હું ચિંતા કર. હલો મન કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા ભી નહીં. હું તો ઉપર જઈને મેં કીધું પણ ક્યાં કરી? હુઈ જા છાનો માનો ઉપર જઈને. અલા ઊંઘ આવે બાપુ, ક્યાંથી આવ્યો? હું તો ઉપર ગયો, આખી રાત જાગ્યો. રતિ અગ્નિહોત્રી, પદ્મિની કોલ્હાપુરી બધી સપનામાં આવ્યો. સવારે વહેલા મારા ભાભીને કીધું છોકરી જોવા લઈ જાઓ. મારા ભાભી કે ચાલ. હું તો તૈયાર થઈ ગયો એકદમ મસ્ત. મારી જોડે એક જ કપડાં, એક પેન્ટ અને એક શર્ટ અને એક સ્કૂલ, બીજું કંઈ કપડાં જ નહીં. તૈયાર થઈને એક 2 રૂપિયાની બાટલી અત્તર બત્તર લગાવ્યું. એક જણના ઘરે ગયા, બંગલો અને બહાર ગાડી પડેલી, અંદર ટેલિફોન. આપણે તો ઠંઠન ગોપાલ, કોઈ નહીં આપણી પાસે. હું તો જઈને આમ બેઠો. આમ છોકરી જોવા જાવ એટલે કેવા ડાયાથી બેસવું પડે, આમ મેનર્સથી બેસવું પડે. ભલે બહાર ભાઈ હોઈએ આપણે. હું તો જઈને બેઠો. સામેથી બહારનું ખુલ્યું, પેલા ગુજરાતી પિક્ચરમાં ખુલે ને આમ ટાડા કર. પેલી તારંગા વાળી છોકરી પાણી લઈને આવી ભાઈ. મેં કીધું મરી ગયા. મેં કીધું આને કઈ કેવું નહીં તો બધો ખેલ બગાડશે. મને કે પાણી પીઓ. હું તો 2 ગ્લાસ પી ગયો. લિટરલી શબ્દશઃ સાચું. પછી થોડી હસી છોકરી. આ પિક્ચરોમાં જે સીન આવે ને મને એમ થાય ખરેખર સાચા હોય છે. પછી મને કે કેમ આવ્યા છો? મેં કીધું મારી સગાઈ કરી, છોકરી જોવાય. મને કે મારા જોડે જ કરી છે. સત્યાવીસ વર્ષ ત્યાં હજી બદલી નથી મેં. એ જ રાખી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં. ઇટ વોઝ ગિવન બાય ઓલ માઇટી. કોઈ મા બાપ બદલે છે? નહીં ગમતા બદલી કાઢજો. ભાઈ બહેન કોઈ બદલે છે? તો જીવન સાથી પણ બદલાય નહીં. આ તો કે છૂટું કરો 5 લાખમાં જાણ પેટી બદલાય. એક રાજા છે ને એક ગામમાં ગયો તો રાજકોટમાં બધી મંદિરો, મસ્જિદો, સ્કૂલ, હોલ આમ ગોળ દોરેલું અને વચ્ચોવચ્ચ તીર મારેલું. ખબર આપણે મેળામાં જઈએ તો વચ્ચે તીર મારીએ તો ઇનામ મળે. બધે ગોળ વચ્ચોવચ્ચ તીર. આપણે તો કીધું બહાર જ જાય. તો રાજાએ કીધું કે કોને કર્યું? કે સાહેબ એક ગાડો છે. તો કે બોલાવો. તો એક ગાડો આવ્યો. આમ કર્યું. શું હે? સીધો ઉભો રહે, નહીં ઉભા રહેવું. ક્યાં તે કર્યું? ડાબા હાથથી. વચ્ચોવચ્ચ ઊંઘમાં વચ્ચોવચ્ચ આવે. સાડાનો કોન્ફિડન્સ જોરદાર. પેલાએ શું કર્યું? મોટું બોર્ડ મૂક્યું અહીંયા હોલમાં, સામે આખું રાજકોટ બેસાડ્યું. રાજા કે વચ્ચે ના આવે તો અરે માથું કાપી કાઢજે. પેલાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને આડું ઉડું જાય. દીકરા દીકરીઓ પહેલા પ્રેમ લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કઈ લગ્ન કરવા જશો ને ઠેકાણું નહીં પડે. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે ને જેવો હોઈશ, હું તને ચાહું છું. આને લગ્ન કહેવાય. પ્રેમમાં લગ્ન નથી, પણ લગ્નમાં પ્રેમ છે. આ આપણે સમજવાની જરૂર છે. તમે જેને પ્રેમ કરો એની જોડે લગ્ન ના પણ થાય. જરૂરી નથી કે પ્રેમ કરો એની જોડે લગ્ન થવું જોઈએ. આ તમારે સમજવાની જરૂર. પ્રેમ અને લગ્નને કોઈ લેવા દેવા નથી. ના શેની પાડે, ચલો ભાગી જઈએ. આ પ્રેમ માટે કોઈ ભાગતું નથી, એ બીજા માટે ભાગે. સવાલ શું છે? આપણને આ વાત ખબર નથી. આ ગીતા, કુરાન અને બાઇબલમાં લખ્યું છે કે 1 મિનિટ બગાડીશ નહીં, મહેનત કર, કેરિયર બનાવ, બોડી બનાવ, ચોપડીઓ વાંચ, મસ્ત જીવન જીવ. અને યોગ્ય સમયે પ્રેમ લગ્ન હોય કે અરેન્જ મેરેજ, જે જીવન સાથી મળે એની સાથે મસ્ત પરણી જવાનું ને જીવવાનું. પછી બીજા કોઈ પ્રેમની જરૂર પડે નહીં. એને કહેવાય લગ્ન. અને આ ઈશ્વરે નક્કી કરીને મોકલ્યા. આપણને આ બધી ચીજોની ખબર નથી.
સંબંધો સાચા હોય તો સાચવવા નથી પડતા, અને જે સાચવવા પડે તે કદી સાચા નથી હોતા. આપણને ખબર જ. એટલે ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, આપણા હાથમાં નથી. દીકરા દીકરીઓ કોલેજો 10 મિત્રો હોય, 50 મિત્રો હોય, 10 મારા લગ્ન થઈ ગયા, હવે કોઈ પ્રેમ નહીં કરવાનો. એક્સપાયરી ડેટ. હું તમને બધાને પ્રેમ કરું છું. આ તો મારો પ્રેમ તમારા પ્રત્યેનો છે કે હું અહીંયા આવ્યો છું. પ્રેમ એટલે લગ્ન જ. મેં કીધું ને, મારે તો રાણી મુખર્જી મારી ઓફિસમાં મોટો ફોટો રાખું છું, રોજ ગાલ પર હાથ ફેરવીને જવું. પણ રાણી મુખર્જી ના મળી તો હવે જે મળી એ રાણી મુખર્જી એમ સમજીને તો હું જીવી શકું. આ સમજ આપણામાં આવતી નથી, અને એટલે બધા જ પ્રશ્નો સમાજમાં ઊભા થાય છે. આ ત્રીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. ચોથી અને છેલ્લી અવસ્થા, એ પહેલા થોડી ધંધાની વાત કરી લઈએ. મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલા કરતા સારું લાગે છે.